આ નાના એવા રૂમમાં બનવા જઈ રહ્યો છે આપણો આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવા માટેનો પ્રોસેસિંગ પ્લાન કે જેની અંદર આપણે બનાવીશું આયુર્વેદિક પ્રોડક્ટ. ચાલો જણાવો. જોઈ શકો છો કે અહીંયા આપણો રો મટીરિયલ પડેલું છે, અહીંયા આપણો વેગ બેલેન્સ પડેલું છે, અહીંયા આપણા પેકેજિંગ મટીરિયલ પ્લાસ્ટિકની બોટલ ને બધું પડેલું છે, રો મટીરિયલ પડેલું છે અને અહીંયા આપણા જે પેકિંગ અહીંયા આપણા જે પ્રોડક્ટ બનેલી છે તે અહીંયા સ્ટોર કરવામાં આવશે. તો આ પૂરો સેટઅપ આપણે ફરીથી કરવાનો છે, એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી અને આપણે પૂરો સેટઅપ કરવાનો છે. આપણા બિઝનેસનો સેટઅપ આપણો જે રૂમ છે એને આપણે પ્રોસેસિંગ એરિયામાં કન્વર્ટ કરવાનો છે કે ઓમ આયુર્વેદમાં જે આપણા પ્રોડક્ટ છે એ બનાવવા માટેનો પ્રોસેસિંગ એરિયા બનાવવાનો છે કે જેની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હશે, જેની અંદર હશે રો મટીરિયલ સ્ટોરેજ એરિયા, પ્રોસેસિંગ એરિયા ને પેકેજિંગ એરિયા અને સ્ટોરેજ એરિયા. તો આપણે એ રીતે ગોઠવવાનું છે અને આપણા સંપૂર્ણ રૂમને આપણે ક્લીન કરી અને ફરીથી આપણે સેટઅપ કરવાનો છે, જેને પ્રોપર રીતે ગાઈડન્સ કરી અને પ્રોપર રીતે આપણે ગોઠવવાનું છે. તો ચાલો આપણે કામ શરૂ કરીએ. આપણે લોકો સુધી સારી પ્રોડક્ટ પહોંચાડતા રહીશું અને લોકોને રિઝલ્ટ મળતા રહેશે. તો આગળના વિડીયો માટે ફોલો કરતા રહેજો.